સુઈ ગામનું કોરેટી ગામ બન્યું ગંદકીનું સામ્રાજ્ય। મચ્છર ઉપદ્રવ વધી રહ્યો છે। 1 મહિનાથી ગટરના પાણીની ગંદકી ફેલાઈ છે। ગટરનું પાણી ઉભરાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત। વહીવટદારના હવાલે પંચાયત, ફરજમાં બેદરકારી સામે આવી। ગટરનું પાણી જાહેર રસ્તાઓમાં ભરાતા ગંદકી ફેલાઈ। અતિ દુર્ગંધ મારતા પાણીથી ગ્રામજનો પરેશાન। બ્યુરો રિપોર્ટ, બનાસ તક ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા। ગામ કોરેટીથી હું ભૂપતદાન મોરારદાન ગઢવી બોલું છું। ગટરની લાઈન 1 મહિનોથી તૂટેલ હોવાથી ગંદકી ફેલાય તેવી શક્યતા દેખાય છે અહીંયા કને, પણ કોઈ હજી સુધી કોઈ ગટર લાઈનની કાર્યવાહી થઈ નથી। પાણી અંદર પીવાની લાઈનનું અંદર પાણી ફૂટેલું છે, એના લેવાથી અંદર પીવાનું પાણી પણ અંદર ગટર લાઈનની અંદર ભળે છે। કેટલા સમયથી? 1 મહિનોથી પાણી આ રહ્યું અંદર ગંદકી ગામની અંદર ફેલાયેલી ગંદકી। આ બાબતે રજૂઆત કરી હતી કોઈને રજૂઆત તો અહીંયાના જે છે એમને કરેલી છે રજૂઆતો, પણ હજુ સુધી કોઈ એમનો નિકાલ મળ્યો નથી। ગામનું કોરેટી ગામ બરાબર, ત્યાં ગટરનું પાણી લીકેજ થાય। છેલ્લા 3 મહિનાથી લોકો હેરાન થાય, એનો કોઈ નિકાલ લાવતા નથી બરાબર। એના કારણે પાણીમાં મચ્છર પેદા થાય અને એનાથી રોગ થાય, બીજું કંઈ કોઈ ધ્યાન આપતું નથી બરાબર। આ બાબતે તમે કોઈને રજૂઆત કરી હતી? રજૂઆત તો ગામ લોકો કરે, ઘણી વાર છે ને પાણી બંધ કરવાનો પ્રયત્ન કરે, પણ એમાં કોઈ સફળ થયું નથી। સરપંચ કે તલાટી શું કહે? સરપંચ કે તલાટી કોઈ ધ્યાન દોરતા નથી બરાબર। ગામ લોકો એને 3 થી 4 વાર પાણી લીકેજ બંધ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ તો છતાં કંઈ એનું નિરાકરણ આવ્યું નથી।